એ ખબર કે મારે છૂટવાનું છે શેના, મારે શેનાથી છૂટવાનું છે? સંસારથી છૂટવાનું છે, એ તો કુદરત છોડાવવાની છે. શરીરથી છૂટવાનું છે, એ કુદરત છોડાવવાની છે. સત્તા સંપત્તિ સંબંધ ને સાધનથી છૂટવાનું છે, એ કુદરત છોડાવવાની છે. જે કુદરત છોડાવવાની છે એમાં આપણે કઈ કરવાનું તો છૂટવાનું શેનાથી છે? છૂટવાનું અજ્ઞાનથી છે. જે અજ્ઞાને કરીને ઉકલતા સંજોગોમાં રાગ દ્વેષ કર્યા, માલિકી ભાવ, કરતા ભાવ ને ભોગતા ભાવ કર્યો, એના કારણે કર્મ બંધાયા, એના કારણે જન્મ મરણ છે. એટલે કાઢવાનું અજ્ઞાન છે. હું કરું એ અને એનું સોલ્યુશન શું છે? કરે છે કોણ એ સમજે તો ઉકલે, તો એ આપણને કોયડો મળી ગયો. અવસ્થા માત્ર એ કરે છે. હવે અવસ્થા માત્ર કુદરતી રચના જોતા આવડે, એ અજ્ઞાન નાશ કરવાનો રસ્તો. આમાં કોઈ ગોળ ગોળ છે સાહેબ? ખ્યાલ આવ્યો? એટલું સ્ટ્રેટ ફોરવર્ડ છે. અહીંયા આવું તો આવી જશે ભાઈ, અહીંયા આવશે. અહીંયા લાઈનમાં આવી જાઓ, અહીંયા અંદર આવી જાઓ, અંદર 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 એક જણ અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. ખુરશી છે ને આગળ ખેંચી લે, પાછળ ને પાછળ રોડ છે. હા બસ બસ. એટલે અનાદિ કાળથી આપણને ડોક્ટર સાહેબ બોલાવ્યું, આવો આવો, ખાલી ખાલી એટલે મૂળ પ્રશ્ન શું હતો કે આપણે આ દુનિયાથી મુક્ત તો થવું છે, પણ મુક્ત થવાનો રસ્તો શું હતો? ક્રિયા નથી. શું નથી? ધર્મ પણ નતો. મુક્ત થવાનો રસ્તો અજ્ઞાનને નાશ કરવો હતો, કે જે અજ્ઞાનથી કર્મ બંધાય છે અને જે કર્મથી જન્મ મરણ થાય છે. આ અજ્ઞાન નાશ કરવું એટલે શું? આ એક મોટો અજ્ઞાન શબ્દ તો ઘણા ધર્મોમાં વપરાય છે, પણ અજ્ઞાન એટલે શું એનો જવાબ નતો. ખ્યાલ આવ્યો? ધર્મની ક્રિયા કરો તો અજ્ઞાન ના કહેવાય. સમજાય છે? હવે એ વ્યાખ્યા સાચી નથી. અજ્ઞાન એને કહેવાય કે જે આપણે નથી છતાં આપણે છીએ માનીએ છીએ. આપણે કરતા નથી છતાં કરીએ છીએ માનીએ છીએ. આપણે ભોગવતા નથી છતાંય ભોગવીએ છીએ માનીએ છીએ. ને આપણે માલિક નથી છતાંય માલિક છે એવું માનીએ છીએ. આપણે શરીર નથી છતાંય શરીર છે એવું માનીએ છીએ. આપણા જન્મ જીવન મૃત્યુ નથી છતાંય મારા જન્મ જીવન મૃત્યુ માનીએ છીએ. એ અજ્ઞાન છે. એ અજ્ઞાન કાઢવું એ મુક્તિનો માર્ગ છે. અને અજ્ઞાન કાઢવા માટેનો સીધો રસ્તો કરે છે કોણ એ સમજવું. આ શરીરને બનાવનાર પણ કુદરત, ચલાવનાર પણ કુદરત, અંત લાવનાર પણ અને છેલ્લે પંચમહાભૂત રહેશે પણ. હવે જયારે શરીર જ કુદરતનું હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના હોય? કુદરત ના જ હોય. જે વસ્તુ કુદરતનું છે એને કુદરતનું માનવાનું છે, છોડવાનું, ત્યાગ કરવાનું, બદલવાનું, ફેરવવાનું. એટલે કરવામાં પડી જાવ તો પછી વિજ્ઞાન સમજાય.
એટલે જ્ઞાની ભગવંતોએ શબ્દ વાપર્યો, કરે છે કોણ એ સમજે તો ઉકલે. એ કરે છે કોણ એ સમજાતું નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાને વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન તો આપ્યું. શું આપ્યું? વ્યવસ્થિત શક્તિ. કે જે કઈ બને છે તે વ્યવસ્થિત છે, પણ પાછી ક્રિયા આપી પુરુષાર્થ માટે. શું આપી? એટલે પછી વિજ્ઞાન સમજાયું અને ક્રિયા એમને એટલા માટે આપવી પડી કારણ કે લોકો વિજ્ઞાન સમજી શક્યા નહીં માટે સબસ્ટિટ્યુટ તરીકે આપ્યું. શું આપ્યું? પણ એમના ગયા પછી કોઈ વિચાર જ ના પાક્યો કે આ સબસ્ટિટ્યુટ છે, મેઇન વસ્તુ નથી. હે એટલે આવું છે સાહેબ. અનાદિકાળથી મહાપુરુષો જ્યારે ઇવન તો મહાવીર હતા ત્યારે પણ આવું હતું, અને રામ અને કૃષ્ણ હતા ત્યારે પણ આ જ દશા હતી. ને સમજનારો વર્ગ બહુ ઓછો હતો. એની વાતોને ધાર્મિક શક્તિમાં સમજનારો વર્ગ વધારે હતો, વિજ્ઞાન સમજનારો વર્ગ નહોતો. દરેક કાળમાં આવતા શ્રીમદ રાજચંદ્ર પણ આવડા મોટા જ્ઞાની, પણ વિજ્ઞાન સમજનારો વર્ગ ક્યાંથી લાવો? આવું છે. તપ જપ ત્યાગ પૂજા પાઠ એવું કરનારો માર્ગ, એવું કરનારો વર્ગ બહુ મોટો છે, અને લોકોને એમાં સંતોષ પણ છે. એટલે આ તો શું છે, જે લોકો ધર્મના માર્ગમાંથી ઉપર ઉઠવા માંગે છે એવી જેની વિચારસરણી છે એને માટે આ વિજ્ઞાન કામ લાગે. જેને પોતપોતાના ધર્મમાં સંતોષ છે એને પછી વિજ્ઞાન ખોલવાની જરૂર નથી. ને લાગતું કે આ ધર્મ છે સાચો, પણ આ અંતિમ સત્ય નથી. કારણ કે ધર્મ એટલે હંમેશા મારું તારું, ડિફરન્સીસ હોય. ભગવાન, ગુરુ, ધર્મ, મંદિર, મંત્ર, શાસ્ત્ર, રિચ્યુઅલ્સ બધામાં તફાવત હોય, એટલે કે સનાતન સત્ય નથી. આ વિજ્ઞાન જ એક એવું છે કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે અને જીવ માત્રને લાગુ પડે છે, માને કે એનું નામ સનાતન સત્ય. ધર્મ સનાતન સત્ય ના હોય, ધર્મ સાંપ્રદાયિક સત્ય છે કે જે પાપ પુણ્યને પ્રાયશ્ચિત માટે છે, એ મુક્તિ માટે નથી. પણ એવું સમજનારો વર્ગ બહુ ઓછો હોય, કારણ કે આ કાળમાં આવું જ્ઞાન આપનારા પહેલી વસ્તુ કે અનુભવી જ્ઞાની પુરુષ જ ઉપલબ્ધ નથી હોતા. કારણ કે અત્યારનું જે ટ્રેન્ડ છે કળિયુગનો, અને આ કળિયુગ બી સારો એવો ખીલેલો છે, એની અંદર લોકોને ફિઝિકલ ક્રિયામાં જ રસ છે, અને ક્રિયામાં થાકેલા છે એને ધ્યાનમાં રસ છે. આ બે જ ઓપ્શન છે કે હવે ક્રિયા થાકી ગયા, આંખો બંધ કરીને બેસી જાઓ, ધ્યાન કરો, બીજું કરે શું કરું? અને જેવા શિષ્ય એવા ગુરુ મળી જાય ને પછી, નહીતર બધાનું ચાલે કેમ નહીં? પછી ચાલે ખબર તો કાઢો, મોબાઈલમાં કાઢવું, મૂકીશું વાંચો. એટલે આવું થયું છે. અને તમે જુઓ કે આ વિજ્ઞાન અનુભવી પુરુષ વગર વ્યક્ત કરી જ ના શકાય. આ નોલેજ નથી, આ બુક્સ નોલેજ નથી, આ સાંભળેલું નથી. આ દર્શન રૂપે ખુલ્લું થાય તો જ દુનિયાને કહી શકું, નહીં તો ના કહી શકું, નહીં તો પ્રશ્નના જવાબ ના આપી શકું. લખેલું છે ભૂલી જાઓ બસ. તો કઈક આ કાળના જીવોની કઈ ઉત્કૃષ્ટ પુણ્ય હશે ને જ્ઞાની પુરુષ દાદા ભગવાન શ્રીમદ રાજચંદ્ર જેવા ભૂમિકા તૈયાર કરી એમાંના કેટલાક જીવોને આગળ જવાનો રસ્તો મળ્યો. અને અમને તો સંપૂર્ણ ખાતરી છે
કે ભવિષ્યમાં આ વિજ્ઞાન હજારો લાખો કરોડો માણસ પાસે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પહોંચશે. ક્યાં સનાતન સત્ય છે? કયું છે? આમાં કોઈ વ્યક્તિ વિશેષનો પ્રશ્ન? જે વિજ્ઞાન કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એમાં ઇન્ડિવિડ્યુઅલ કેવી રીતે હોય? મારું ને તમારું હોય અને સર્વ સમાધાનકારી છે. બધાને જેમ જેમ સમજમાં આવે છે, ઉપયોગમાં આવે છે, એમ અનુભવમાં પણ આવે છે. આમાં કોઈ ચમત્કાર અનુભવમાં આવે છે. એવું અદ્ભુત અજોડ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનની ભૂમિકાના પાયા દાદા ભગવાન થકી પડ્યા પાયા, અને આ ચણતર અમારા થકી થાય છે. આયા તે મૂળ નાખે. હું કોણ છું? શુદ્ધાત્મા પદ, વ્યવસ્થિત શક્તિ, પ્રતિષ્ઠિત આત્મા, આ બધી એમની શોધ કરે છે. આ બધું ના હોય તો આ વિજ્ઞાન ખુલ્લું અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે, અને આ બધા સૈદ્ધાંતિક વાક્યો છે, સનાતન છે. એને કોઈ ચેકો, આ બધી ભૂમિકા કહેવાય. એના ઉપર પછી આખું આ વિજ્ઞાન ઉભેલું છે. બેઝ ના હોય તો કેમનું ઉભું રહે? એટલે દાદા ભગવાને કહેલું, અને કવિરાજે પદમાં લખ્યું પછી, આ કાળના ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છે, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચરણનાર. પેલા મોક્ષ આપી દીધો, પાયા પાયા વગર ઉભું રહે? પણ શું કરે? જાઓ કે તમારું મોક્ષે જવાની ગેરંટી અમે લઈએ છીએ, હવે આગળ વધો, બસ. ખ્યાલ આવે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આ આખા જે પાયાની વાતો થઈ, અને એ વખતે પાયાની વાતો લોકોને સમજાઈ, એટલે પછી એ જ વાતો પાછી ફેરથી પાછી પાયામાંથી કરી અને આપણે આગળ વધીએ છીએ. કોઈ પણ કાળે વિજ્ઞાન વ્યક્તિ વિશેષ ના હોય, પણ વ્યક્તિને સનાતન વિજ્ઞાનનો અનુભવ થઈ શકે, એનું નામ અનુભવી જ્ઞાન. પણ એ અનુભવી જ્ઞાનીને અનુભવ થયો એ યુનિવર્સ નો થયો, લો ઓફ નેચર નો થયો, બીજો કોઈ અનુભવ. હમણાં ગયા રવિવારે ઝૂમ ઉપર સત્સંગ હતો, એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મને આ બધી વાતો વિજ્ઞાન તો સમજાય છે, પણ આત્માનો અનુભવ હજુ થતો નથી. લોકો આત્માનો અનુભવ તો છેલ્લા અવતારમાં હતા. શું કીધું? અત્યારે તો પ્રકૃતિથી મુક્ત રહેવાનો અનુભવ, એને કેવળ દર્શન કહીએ છીએ, કેવળ જ્ઞાન. હા, આપણો વિજ્ઞાનનો પુરુષાર્થ કેવળ દર્શન સુધી છે. કેવળ જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ છે, એના માટે મહેનત નથી. મહેનત કેવળ દર્શન સુધી છે. હું શું નથી એ જાણવાનું છે. હું શું નથી, મારું શું નથી, એને કોણ ચલાવે છે એ જાણવાનું છે. કારણ કે ગુચાયા ફસાયા એમાં જ છે, આત્મામાં ફસાયા. તો જેમાં ફસાયા છે એમાંથી શું કરવાનું છે? બહાર નીકળવાનું છે. એના માટે આ વિજ્ઞાન છે. એ વિજ્ઞાન જ તમને કેવળ દર્શન સુધી લઈ જશે. કેવળ દર્શન એટલે પ્રકૃતિથી સંપૂર્ણ મુક્તતાની અનુભૂતિ. ત્યાર પછીના અવતારમાં આત્માની અનુભૂતિ માતાના ગર્ભ. એટલે આવું કીધું એટલે પેલા ભાઈ તો એમ કે તો પછી આ કાળમાં તો કોઈનો છેલ્લો અવતાર હોય નહીં.
તો કોઈને નહીં થયું. મેં કીધું કોઈને નહીં. આત્માનો અનુભવ ના થાય તો પાછા નામ દઈને પૂછવા મળે કે દાદા ભગવાન ને નહીં, શ્રીમદ રાજચંદ્ર નહીં. મેં કીધું જો સિદ્ધાંત બધાને લાગુ પડે, આમાં નામની જરૂર. આ કાળમાં કોઈને ના હોય એટલે કોઈને ના હોય, પછી નામની જરૂર. એ આત્મા એ પ્રકૃતિથી મુક્ત રહેવાનો અનુભવ કરતા હતા. શ્રીમદ રાજચંદ્ર પણ, દાદા ભગવાન પણ, અમે પણ અને તમે બધા પણ પ્રકૃતિથી મુક્ત રહેવાનો અનુભવ કરતા. એ દર્શન છે ને આત્માની અનુભૂતિ તો કેવળ જ્ઞાન છે. એ છેલ્લા અવતારમાં હોય. એટલે આવી રીતે ઘણી વખત માણસોને પઝલ થઈ જાય. ઘણા લાગે મને 2-5%, 10% તો અનુભવ થઈ ગયા, સમજે નહીં. આત્માનો અનુભવ ક્યારે કોઈને અપૂર્ણ થઈ શકે. દર્શનનો અનુભવ. દાદા ભગવાનની વાત હતી ત્યારે અમારે શરૂઆતમાં બહુ સંઘર્ષ થયો, કારણ કે દાદા ભગવાન હજારો વખત બોલે કે અમે કેવળ જ્ઞાનમાં 4 માર્ક નપાસ થયા. ત્યારે અમે પહેલું કહ્યું દાદા ભગવાનના દેહ વિલય પછી કે કેવળ દર્શનમાં 4 માર્ક, કેવળ જ્ઞાનમાં કોઈ ના, કોઈને અપૂર્ણ ના થાય. કેવળ બધાને પૂર્ણ જ થાય. દર્શન હંમેશા ગ્રેજ્યુઅલી થાય, જ્ઞાન ગ્રેજ્યુઅલી ના થાય. આપણે પેલા જવાને 2 વ્હીલર જવાન રસ્તો રાખો તો અહીંયા ખાલી છે ભાઈ. ઓકે, તો વાંધો નહીં. કોઈ જવું હોય તો હા, ઓકે ઓકે, કઈ વાત નહીં. અહીંયા આવી જાઓ, ખુરશી છે. એટલે અહીંયા આવતી રહે પેલા, અહીંયા બસ બસ. એટલે અનાદિકાળથી જીવ આ રીતે જ ગુજાર્યો છે, કારણ કે એને સાચો માર્ગ મળતો. અને બીજું કે એની પાસે વિશિષ્ટ પ્રકારની સમજણ નથી કે સાચા માર્ગને અને માનેલા માર્ગને જુદો પાડી શકે. કારણ કે દુનિયામાં તો શ્રદ્ધાનો માર્ગ ચાલે છે અને માસો પીપલ ફોલો કરતા હોય, એમ લાગે બરાબર જ છે ને, આટલા બધા ફોલો કરે છે એવું જ લાગે ને. પણ બધાને ખબર ના પડે સાહેબ. આ તો જ્ઞાની પુરુષો ફોડ પાડે ત્યારે ખબર પડે કે જેટલી મેજોરિટી એટલું લો સ્ટાન્ડર્ડ. ના સમજાય. પીએચડી થી બાલ મંદિરમાં સૌથી વધારે સંખ્યા બાલ મંદિરમાં, સૌથી ઓછી કુદરતનો નિયમ છે. જેમ ઉપર જાવ સંખ્યા કેવી થઈ જાય, નીચે જાવ એમ વધતી જાય. સ્વાભાવિક વસ્તુ છે. ચાલો, એટલે આવું છે. હવે કે કોઈને પ્રશ્ન પૂછવા આવે તો પૂછી શકે છે. પૂછો, આપણી પાસે પછી સમય ઓછો છે. શરૂઆત કરો પછી એક પ્રશ્ન ચાલશે. પછી છેલ્લે પછી ટાઈમ થી આપણે બીજા પ્રશ્ન પૂછીશું, મોડું થઈ જાય. એક બીજો માઇક છે, કઈ વાત નહીં. પ્લીઝ થોડું જરા મોટેથી બોલજો, આ લોકોને સંભળાય એટલા માટે, ઝૂમ વાળાને. પ્લીઝ. ગઈકાલે અમારા સંબંધીને ત્યાં સુંદરકાંડ એમાં એ જે વક્તા હતા એમણે કહ્યું કે હનુમાનજી અજરામર છે, એવા 7 વ્યક્તિઓ છે. તો એના વિશે જરા ફોડ પાડો, અજરામર વિશે. પહેલી વસ્તુ એ કે આત્મા સિવાય કોઈ અમર ના હોય. બોડી કુદરતનું હોય, એ વિનાશી જ હોય. આયુષ્ય લાંબા ટૂંકા થઈ શકે. બીજું, પવિત્ર પુરુષો
નું આયુષ્ય કર્મ દેવ ગતિમાં જે લાંબુ હોય અને એ રીતે એ અજર અમર એટલે લોંગ ટર્મ સુધી આપણી 100, 200, 500, 1000 પેઢી સુધી એ રહી શકે. એટલે આપણને લાગે કાયમ ના છે. જે દેવલોકમાં 10 લાખ વર્ષનું આયુષ્ય હોય એટલે આપણે તો કેટલી પેઢી જતી તો એ ના જ હોય. બોડી કોઈનું અમર ના હોય સર, કોઈનું XY Z રામકૃષ્ણ મહાવીરનું ના હોય. આત્મા અમર ખરો, બોડી વિનાશી જ હોય. એમણે 7 નામ દીધા, મને બહુ 7,000 યાદ હતા. અશ્વત્થામા પણ બોલ્યા હતા. એ બધું સાચું હશે કે કલ્પના? એટલે આમાં શું થાય કે મહાપુરુષોએ કોઈક વાત કરી હોય ને એની પાછળનો આશય જુદો હોય. એટલે આ લોકોએ એવા કઈ કામ કર્યા હોય લોક કલ્યાણના, જેના કારણે લોકોને દેવગતિ ઊંચા પ્રકારની મળી હોય અને ત્યાં 10 લાખ, 20, 50 લાખનું વર્ષનું આયુષ્ય હોય શકે, 1 કરોડ વર્ષનું પણ હોય શકે. એટલે પછી કેટલાય પેઢીઓ ચાલતું હોય એટલે અમર જ કહેવાય. જૈનોમાં એવું કહેવાય છે કે 4 તીર્થંકરો શાશ્વત છે. મહાવીર ભગવાન છે, વારીસેન છે, એવા 4 છે એ શાશ્વત કે છે. બધા તીર્થંકરોનો આત્મા મોક્ષ જ શાશ્વત હોય. પણ દરેક વસ્તુ પાછળ અપેક્ષા, બીજું કશું નથી હોતું. હંમેશા તીર્થંકરોનો જે પૂજાવાનો સમય છે એમના ગયા પછી એક તીર્થંકર પછી બીજા તીર્થંકર, બીજા પછી ત્રીજા, ત્રીજા પછી ચોથા, એમ ચોથા આરાની અંદર બધા તીર્થંકરો 24 થઈ જાય. એ ચોથા આરાનું વર્ષ કેટલા થાય તો કે છે 3,58,000. 3,58,000 થઈ જાય. એમાં 24 આવી જાય. બરાબર છે. હવે મહાવીર ભગવાનનો કાળ આ 21,000 વર્ષનો રહેવાનું, કારણ કે હમણાં કોઈ થવાનું 84,000 વર્ષ સુધી કોઈ થવાનું આવું છે. એટલે આ બધું કાળને આધીન છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવી, કોઈની પ્રકૃતિ ક્યારે સનાતન કે શાશ્વત હોઈ શકે નહીં. લાંબુ આયુષ્ય હોઈ શકે, તેમ અંબા માતા હોય, લક્ષ્મી માતા હોય, સરસ્વતી માતા હોય, એ હજારો લાખો વર્ષોથી પૂજાય. હવે આમ તો સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ધન્વંતરી દેવ એ બધા તો પોસ્ટ કહેવાય. શું કહેવાય? દેવી દેવતા ત્યાં જન્મ લે પણ પોસ્ટ તો કાયમ નહીં કહેવાય કે લક્ષ્મી માતા એક જ ના હોય, એ પોસ્ટ છે. જેમ વડાપ્રધાન એક જ ના હોય, એ પોસ્ટ છે. ચક્રવર્તી ઘણા બધા હોય પણ પોસ્ટ છે. એવી રીતે પોસ્ટ રે વ્યક્તિ એમાં બને. કોઈ લાગે કે લક્ષ્મી દેવી એટલે શાશ્વત દેવી, એવું નહીં. એ તો પોસ્ટ છે. એમાં દેવીઓ શું થાય ખ્યાલ આવે? સ્વામીજી 24 તીર્થંકરો છે, એમાં પહેલા તીર્થંકર ઋષભદેવ, પછી બીજા આદિત્ય. યસ. તો એ સમયગાળો બધાનો 24 એક સરખો હોય કે અલગ અલગ? એટલે બધાને શું છે કે સિદ્ધાંતનું જ્ઞાન નથી ને, શ્રદ્ધાનું છે. એટલે આવું માને એટલે શાશ્વત એટલે કોઈ શાશ્વત ના હોય. કોઈ બોર્ડ રૂપે કોઈ શાશ્વત ના હોય. પણ એ લોકો મનુષ્ય ભાવમાંથી દેવલોકમાં ઉત્કૃષ્ટ પ્રકારનું આયુષ્ય મળ્યું હોય તો 10 લાખ, 20 લાખ વર્ષના પણ આયુષ્ય હોય શકે. એટલે એ અપેક્ષાએ જો કેટલીય પેઢીઓ સુધી ચાલ્યા કરશે. શાશ્વત દેવો શાશ્વત ના હોય તો પછી મનુષ્ય તો ક્યાંથી હોય?
અમારા એક ભાઈ હતા, તેને એક ટુસ્કો કીધો કે બ્રહ્માજી પાસે બે દેવીઓ ગઈ, એક પનોતી દેવી અને એક લક્ષ્મી દેવી. તો બે દેવી ગયા પછી પૂછે છે, અમારા બેમાંથી સુંદર કોણ? હવે કેવું બહુ કઠું હતું. પનોતી રૂઠે તો ઉપાધિ, લક્ષ્મી રૂઠે તો હવે કેવું કોણ? એટલે કે છે આપણે બધા શિવજી પાસે જાઓ કે તો શિવ પાસે જઈ આયા. શિવ કે આ ભાઈ જવાબ આપવાનું કામ મારું નથી, નારદજીને બોલાવો કે છે. બ્રહ્મચારી નારદજીને બોલાયા. નારદજી કે મારું કામ નહીં. નારદજીને પૂછ્યું કે તમારું કામ નહીં, પણ તમને ખબર તો હશે કોનું કામ છે. તો કે એક વાણિયાને બોલી આવો કે છે. શું બોલી આવો? વાણિયાને બોલાવો. તો પેલો કે વાણિયો જવાબ તો કે હોય આપશે કે છે. વાણિયાને લઈને આવ્યા પૃથ્વી પરથી. પછી વાણિયો કે ભગવાન મારે શું સેવા આપની? તો કે છે સેવા નહીં કે છે, આટલું તારે કામ કરવાનું છે. કે આ બે દેવી છે, પનોતી દેવી ને લક્ષ્મી દેવી. આ બે માંથી સુંદર કોણ એ તારે કહેવાનું છે. વાણિયો કે ભગવાન એ તો સહેલું કામ છે કે છે. તો કે છે તો કે જવાબ આપ. તો કે સહેલું છે, લક્ષ્મી આવે તારે હારી લાગે, પનોતી જાય તારે હારી. બે હારી તો ખરી ને. રસ્તો નીકળે ને વચ્ચેથી. પૂછો પૂછો કઈ, જેને કઈ પૂછો કઈ. તમારે સાહેબ ને પૂછું કઈ? તમારે પૂછવું કઈ? તમને પૂછવું છે? ના કોઈ લાગે તો પૂછી લેવાનું. ડોક્ટર સાહેબ ક્યાં નીકળી ગયા? હા, કઈ થોડા સમય એની પાછું દવાખાનેથી આવ્યા. પૂછો પૂછો કઈ શાંતિથી. કાલે વાળી પેલી એક વાત કરી રિપીટ કરીએ. શ્રીમદ રાજચંદ્રજી વાળી. હું શુદ્ધાત્મા છું, શિષ્ય લડતા લડતા આવેલા તો ગધેડો કીધો ફરી કામ લાગે એવી વાત છે. શ્રીમદ રાજચંદ્રજી જ્ઞાની પુરુષની હાજરીમાં એ પ્રથમ માળે બેઠા હતા અને એમના બે શિષ્યો નીચે ઝઘડતા હતા. ઝઘડતા ઝઘડો એટલો મોટો થઈ ગયો એટલે એક એમના શિષ્યએ બીજા શિષ્યને કહ્યું તું ગધેડા જેવો છે. એટલે પેલાને લાગી ગયું, અસર થઈ ગઈ. એટલે બંને પછી ગુરુ પાસે ગયા કે હવે એનો ઉકેલ લાવો. આવું બોલાય એમ. શ્રીમદ રાજચંદ્ર પાસે બંને ગયા અને બંને પોતાનું રજૂઆત કરી કે અમારે ઝઘડો આ રીતે થયો ને આ ભાઈએ મને આવું કીધું. સારું કહેવાય. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, હેરા ભાઈએ તમને ગધેડો કીધું એ તમે તરત સ્વીકારી લીધું અને રિએક્શન આપ્યું. અને હું તમને કહું છું 10 વર્ષથી કે તમે શુદ્ધાત્મા છો એ સ્વીકારતા નથી, જો બોલતા નથી. ગધેડો તરત સ્વીકારી લીધું.
શુદ્ધાત્મા ના સ્વીકાર. વારે ઘડીએ ભૂલી જાઉં છું, કારણ કે આપણો જે આત્મા માટેનું જે ઇન્ટરેસ્ટ એ જે રીતે જાગૃત થવો જોઈએ એ ઇન્ટરેસ્ટ જાગૃત થતો નથી. એનું કારણ આ અવસ્થાઓ આપણને કુદરતી રચના દેખાતી નથી, એટલે એમાં ભળી જવાય. પછી એની વેલ્યુ કેવી રીતે સમજાય? અવસ્થાનો વાંધો નથી, પણ અવસ્થામાં ભળી જવાનો વાંધો છે. અવસ્થા ભલે ગમે તેવી પણ કુદરતી રચના જોઈએ તો અવસ્થા જુદી ને આપણે જુદા. પણ એ અવસ્થામાં શું થઈ જવાય છે? આવું છે. હા બોલો. જરૂર ખરી? એક સ્વાદ માટે પુણ્યની જરૂર ખરી? હા બેસું. એમનો પ્રશ્ન સરસ છે કે મોક્ષ માર્ગ માટે પુણ્યની જરૂર ખરી? ખરી ને? કારણ કે ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્ય હોય ત્યારે અનુભવી જ્ઞાની પુરુષ મળે, અને સામાન્ય પુણ્ય હોય તો ધર્મગુરુ મળે. ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્ય જે આત્મહેતુ માટે હોવી જોઈએ, ભૌતિક માટે પુણ્ય જોઈએ. પુણ્ય વગર ભેગું જ ના થાય, પણ પુણ્ય સાથે ડેવલપમેન્ટ પણ હોવું. વગર ડેવલપમેન્ટ પાછી પુણ્યથી ભેગા થાય પણ ડેવલપમેન્ટ ના હોય તો સમજાય. ખ્યાલ આવ્યો? દાદા ભગવાનને જે લોકો દાદા ભગવાનને મળ્યા એ બધા પુણ્યશાળી ખરા, પણ ડેવલપ નતા, એટલે વિજ્ઞાન સમજી શક્યા નહીં. એટલે પુણ્યથી ભેગું થાય પણ ડેવલપમેન્ટ વગર સમજાય. એમાં હું સાહેબ મારો એ ઉદાહરણ હું આવી જી સમજાય નહીં. મળે તો ખરા પણ સમજાય નહીં. કારણ કે આ વાત સમજવી ને સાહેબ, એ કેટલાય આવરણો તમે સમજણથી અજ્ઞાનના ભેદી નાખ્યા હોય ને ત્યારે આ વિજ્ઞાન તમને ઘેર બેસે. એ તો બેસે જ નહીં. કોઈ એમ લાગે કર્યા વગર તો થાય, કર્યા વગર તો થાય. ત્યારે અમારે વિજ્ઞાનમાં કેવું પડ્યું કે ક્રિયાનો ગુણ માત્ર જળનો ગુણ છે, અને જળનો ગુણ હંમેશા મિકેનિકલ હોય. પુરુષાર્થ વાળો અહીં બીજો એમની પર છે. અરે પણ આવું બેસો ને. આ તો મૂકો, તમારે ભોય બેસાય ને એટલા માટે. કે પુરુષાર્થમાં પુણ્યની જરૂર નથી, પણ વિજ્ઞાન સમજવામાં અને વિજ્ઞાનીને ભેગા થવામાં પુણ્યની જરૂર છે. ભેગા થવામાં, સમજવા માટે ડેવલપમેન્ટની જરૂર છે, અને ઉપયોગ કરીને અનુભવ કરવામાં ઇન્ટરેસ્ટ અને વેલ્યુની જરૂર છે. પહેલું પુણ્ય, બીજું ડેવલપમેન્ટ, ત્રીજું ઇન્ટરેસ્ટ, ત્રીજું વેલ્યુ, પછી ઇન્ટરેસ્ટ, પછી ઉપયોગ અને પછી અનુભવ. આ આખી સિક્વન્સ છે. આપને સમજાયું ના? બીજું પૂછવું હોય તો કાઉન્ટર ક્વેશ્ચન પૂછી શકો, વાંધો નહીં. બેઠા બેઠા પૂછો, વાંધો નહીં. હા, પુણ્ય કેવી રીતે ભેગી થાય? સરસ પ્રશ્ન. જેવી દાનત એવી પુણ્ય. ભૌતિક વસ્તુની દાનત હોય, ભૌતિક વસ્તુની દાનત તો ભૌતિક વસ્તુની પુણ્ય ભેગી થાય, અને આધ્યાત્મની દાનત હોય તો આધ્યાત્મિક પુણ્ય ભેગી થાય. પણ પુણ્ય ભેગી થવા માટેનું બેઝિક કારણ પેલું ઇન્ટેન્શનમાં કર્યું, ભૌતિક અથવા આધ્યાત્મ ઇન્ટેન્શનમાં કર્યું. પણ મૂળ પુણ્ય બંધાય કોઈને સુખ આપવાનો ભાવ, એનાથી ક્રેડિટ મળે. કોઈને દુઃખ આપવાનો ભાવ, એનાથી ડેબિટ મળે. ખ્યાલ આવી ગયો?
ક્રેડિટ ડેબિટ આ રીતે બને, પણ ક્રેડિટ વપરાય કઈ રીતે? તો કે તમારા આશય પ્રમાણે. ભૌતિક આશય છે કે આધ્યાત્મિક? હવે ક્યાં લઈ ગયો? એટલે અધ્યાત્મ નો આશય હોય તો એને હાઈ ક્વોલિટી ની પુણ્ય કહેવાય. ભૌતિક હોય એ તો બધાને હોય. સમજાય ને? એટલે અનાદિ કાળથી આવું ચાલે છે બધાને. ખબર નથી પુણ્ય આપણે વિજ્ઞાન સમજ્યા પછી પુણ્યની જરૂર નથી આપણે, પણ અનુભવી પુરુષને પ્રાપ્ત કરવા માટે પેલી પુણ્ય તો જોઈએ છે, નહીતર ભેગું જ ના થાય. ત્યારે અબજોપતિ હોય, અનુભવી જ્ઞાની ના ભેગા થાય. સમજાય છે? ભૌતિક ગુરુઓ ભેગા થાય ભૌતિક વાળા. બીજું કઈ પૂછવું છે? ઓકે. દાદા એવું કહેતા હતા કે 4% ફેલ થયા તો એ પ્રકૃતિમાં ભળી જવાથી પ્રકૃતિમાં ભળી જવું એ તો સામાન્ય જવાબ છે, પણ 4 ડિગ્રી દર્શનમાં ફેલ થયા. કેવળ દર્શન 356 ડિગ્રી, 360 ડિગ્રી એટલે કેવળ દર્શન થઈ ગયું. પણ 356 ડિગ્રી હોય એટલે 4 ડિગ્રી અજ્ઞાન રહ્યું. શું રહ્યું? અજ્ઞાન નો મતલબ હવે એ પણ એમને નાશ કરવો પડશે. ના થાય ત્યાં સુધી કર્મ બંધાયા કરે. એટલે એક અવતારી ના કહેવાય કે કહેવાય? ના જ કહેવાય ને. અજ્ઞાન હોય એટલે પછી કોઈ અવતારનું ઠેકાવું છે ને. 1% અજ્ઞાન હોય તો નરક ગતિના કર્મ બંધાય. એક અવતારી ત્યારે જ કહેવાય કે 360 થઈ ગયા પછી એક જ અવતાર. 360 ડિગ્રી કેવળ દર્શન થઈ ગયું ને પછી મનુષ્ય ભાવ એક જ આવે, બે ના આવે. અજ્ઞાન પતી ગયું પછી એ અજ્ઞાન ઝીરો કરતી વખતે જે કર્મ બંધાઈ ગયા એ છેલ્લા અવતારમાં આવે. અજ્ઞાન તો ઝીરો થઈ ગયું પછી, પણ એ ઝીરો કરવાની પ્રક્રિયા થઈ ને છે એમાં જે કર્મ બંધાઈ ગયા એના માટે છેલ્લો અવતાર. પછી અવતાર ના આવે. એટલે અજ્ઞાન ઝીરો થાય તો જ છેલ્લો અવતાર આવે, નહીતર આવે નહીં. ખ્યાલ આવ્યો? લોકોને છે ને સિદ્ધાંત સમજવાનો એ દ્રષ્ટિકોણ નથી. સામાન્ય જીવોને શ્રદ્ધામાં જ રસ છે. શેમાં રસ છે? અને માસ ઓફ પીપલ જે માનતા હોય તો બરાબર છે, વિચારે નહીં. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કર વિચાર તો પણ એ કહું છું ને જ્ઞાનીઓને ઓળખી નથી શકતા ને. કર વિચાર તો વિચાર તો કરવો જોઈએ આપણે. કોઈ પણ વસ્તુને એટલું ધ્યાન રાખો, કઈ પણ વસ્તુ તમે ઇનપુટ કરો છો ને એનો પ્રભાવ બતાવશે. માટે સાંભળો વાંચો એનો વાંધો નથી, પણ સિદ્ધાંત સિવાયની વાતોને ઇનપુટ ના કરશો. એ ઇનપુટ કરી તો પાછી કાઢવી પડશે. ચાલ આજે મોટા ભાગના કેટલાય આપણા મહાત્માઓ જે વિજ્ઞાન સમજી ગયા છે એની એક માન્યતા હતી કે ભગવાન વ્યક્તિ સ્વરૂપે જોઈએ, આકાર રૂપે જોઈએ. એ કેટલાયની ઉડી ગઈ. વ્યવહારથી મંદિરમાં જાય, કોઈ પણ મંદિરમાં જાય, પણ એને ખબર છે કે ભગવાન તો આત્મા જ હોય, કારણ કે આત્મા જ અવિનાશી હોય, વ્યક્તિ અવિનાશી ના હોય. એવી ભ્રાંતિ ઉડવી જોઈએ. આવી કેટલી ભ્રાંતિ છે તે ધીમે ધીમે બધી ઉડે. સમજાય ખરી પણ જાય નહીં જલ્દી. સમજાય ખરી બુદ્ધિથી પણ જાય નહીં. એટલે સમજણથી ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ આમ છે, ખ્યાલ આવે ને. પણ જે પાછલા પડઘા છે ને એ રહ્યા જ કરે. આ તો આ કાળની અંદર શ્રીમદ રાજચંદ્રજી થઈ ગયા, પછી દાદા ભગવાન થઈ ગયા, ત્યાર પછી આ વિજ્ઞાન ખુલ્લું થયું. એ આ સિક્વન્સ જ આશ્ચર્ય છે. શું છે? ના હોય
એક જ્ઞાની થયા પછી તરત તું જલ્દી જ્ઞાની થાય જ નહીં. પરંપરાગત જ્ઞાની હોય, શાસ્ત્ર જ્ઞાની પરંપરાગત, અનુભવી એમને કહેલી વાતોને સારી રીતે રજૂઆત કરનારા ઘણા બધા હોય પરંપરા, અનુભવી ના, જેની વાણી મૌલિક હોય. કેવી હોય? મૌલિક. સૈદ્ધાંતિક હોય, જે આવરણ ભેદી હોય. કેવી હોય? જેના એકે શબ્દોને ક્યારે ચેકો ના મારી શકાય. સૈદ્ધાંતિક હોય. કેવી હોય? અને તમારા હૃદયને શોષણ જેવું થઈ જાય. શું કીધું? અજ્ઞાન ના સ્ટેજીસ હોય કે આટલું અજ્ઞાન નીકળ્યું એમ હોય ને? તો એમાં જે 4% હતા એ કેવું અજ્ઞાન હશે કે જે એમને લીવું ના કર્યું? એ અજ્ઞાન, એનું જે 4% જે અજ્ઞાન થયું ને એ ઉપયોગનું થયું. ઉપયોગ ચૂક્યા. મૂળ સૈદ્ધાંતિક અજ્ઞાન એમનું દૂર થઈ ગયેલું. જે આપણે અત્યારે સમજ્યા છે, હા બસ. જે આપણે અત્યારે સમજીએ છીએ એ જ આ વિજ્ઞાન એમને સંપૂર્ણ સમજાઈ ગયેલું. શું કીધું? સમજાઈ ગયા. એપ્લિકેશનમાં કચાશ. એપ્લિકેશન એટલે અનુભવ, એમાં કચાશ થઈ ગઈ. બધા ને થાય. જે પ્રથમ તીર્થંકર થવાના છે, પ્રથમ તીર્થંકર હવે પછી, એમને આગલા અવતારમાં કેવળ દર્શન થયા પહેલા એવું બીજ નાખી દીધું. કેવળ દર્શન થયા પહેલા કેન્દ્ર ગતિમાં ગયા અને પાછા મનુષ્યમાં આવીને પાછા ક્યાં જશે? અજ્ઞાન હોય એટલે ગમે ત્યારે ગમે તે બીજ પડી શકે. અજ્ઞાન ઝીરો થયા પછી ચિંતા નહીં, એલર્ટ રહેવું પડે ઉપયોગમાં. સવાલ જ નથી. સંપૂર્ણ જાગૃતિનો માર્ગ. કેવો? સંપૂર્ણ. એમાં કશું ઓછું વધતું ના ચાલે. આ વિજ્ઞાનના પ્રયોગ પૈકી દાદા કહેશે કે વિજ્ઞાનના પ્રયોગ પૈકી એક સામગ્રી હોય તો ચાલે, ના ચાલે. એમાં આ વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું, પૂરેપૂરું ચોગર સમજીને પણ પાછું સ્ટેપ તો કરીને ઉપયોગ કરવાનો. હા કરવાનું, એટલે પૂરેપૂરું એમ સમજવું પડશે અને અનુભવવું પડશે. સમજણ એ પ્રાથમિક વસ્તુ છે અને અનુભવ એ છેલ્લે વસ્તુ છે. જેટલી સમજણ છે બધું અનુભવમાં આવવું જોઈએ. સાચી સમજણ છે પણ અનુભવમાં આવવું જોઈએ. અને જેટલું સમજાયું, અનુભવમાં આવ્યું એટલું વિજ્ઞાન કહેવાય. અને જે સમજણમાં છે અને અનુભવમાં નથી આવ્યું એ વિજ્ઞાન કરવું પણ એ નોલેજ રૂપે છે, ડેવલપ ના. સ્વામીજી, એટલે સમજણ સાથે આવે. હા બોલો. સંવેદના વિશે થોડું સંવેદના. સંવેદના બે પ્રકારની હોય, સ્વસંવેદ અને પરસંવેદ. સ્વસંવેદ એટલે આત્માનો સંપૂર્ણ અનુભવ. પરસંવેદ એટલે સંસારનો. હવે સ્વસંવેદન ક્યારે થાય? ના, નિર્વાણ થાય. ક્યારે થાય? નિર્વાણ થાય. માતાના ગર્ભમાં સ્પષ્ટ વેદન. શું થાય? સ્પષ્ટ વેદન. પછી કેવળ જ્ઞાન થાય, ત્યારે આખું બ્રહ્માંડ ખુલ્લું થાય. સ્પષ્ટ વેદનમાં આત્માનો અનુભવ છે, બ્રહ્માંડનો બધું સમજવું પડે, રેન્ડમ ના ચાલે. કેવળ દર્શનમાં ખાલી સિદ્ધાંતનું જ્ઞાન હોય, દેખાય સિદ્ધાંતનું જ્ઞાન. બધા જ કુદરતના કામ ખુલ્લા થઈ જાય દર્શનમાં. સ્પષ્ટ વેદન થાય એટલે આત્માનો અનુભવ. કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડ ખુલ્લું થાય. નિર્વાણ થાય એટલે સ્વસંવેદન શક્તિ આખા બ્રહ્માંડમાં થઈ જાય. 8 પ્રકારના કર્મનો ક્ષય છે, બોડી પણ નહીં. ત્યાર પછી આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. એ કુદરતના એસ્કોર્ટ થી જાય.
કારણ કે જ્યાં હોય ત્યાંથી લોકના અગ્રભાગ સુધી કુદરત એને લઈ જાય, એને અવગાહના કહે છે. શું કહે છે? બોડીનો 1/3 ભાગની અવગાહના. એ અવગાહનાને ગતિ સહાયક તત્વ લાવવું પડે. આત્માને એ લોકના અગ્રભાગ સુધી જાય, પછી અગ્રભાગથી બહાર નીકળે, પછી એને ગતિ સહાયકની જરૂર એ વેદના એ પ્રકૃતિને લાગે પડે, સંવેદના આત્મા. વેદના અને સંવેદના અને પરવેદના. ને વેદના વેદના શબ્દ છે, પ્રકૃતિને રિલેટેડ. હા, વેદના એ બે પ્રકારની, સાતા અને આત્મા મૂળ સ્વભાવે નિર્વેદક છે ને પ્રકૃતિ વેદક છે. એ વેદનાના બે ભાગ સાતા અને સ્વસંવેદન એટલે આત્માની અનુભૂતિ, પર સંવેદ એટલે આ દુનિયાની અનુભૂતિ. જ્ઞાની વેદનાને શું કયા પોઈન્ટથી જોવે ને વિજ્ઞાની અભેદ જોયું. જ્ઞાની વેદનાને સપોઝ સામાન્ય વ્યક્તિઓ વેદનાને વેદે, જ્ઞાની હોય એ વેદનાથી છૂટા રહેવા પ્રયત્ન કરે. છૂટા થઈ ગયા ના હોય. અને વિજ્ઞાની એને કુદરતી રચના જ જુએ. શું જુએ? કુદરતી રચના. રચના જ કુદરતી. જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાન, વિજ્ઞાની એટલે અનુભવ. પેલા લોકો તો શાસ્ત્ર આધારે કે એટલે છૂટા રહેવા પ્રયત્ન કરે, અને પેલા તો કુદરતી રચના જ જોઈએ છે. અજ્ઞાની હોય ભળી જાય તો એનો પોપટો નવ કર્મ બંધાય. અત્યારે પ્રેઝન્સમાં માનસિક આખોટા વધે કરી એમાં કઈ ફેર ના પડે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં વધે ઘટે, ઓછું થાય, વધારે થાય, કોઈ ફેર નહીં. વિજ્ઞાની એટલે જેને થાય છે એને છૂટા જુએ કુદરતી રચના તરીકે. બરાબર, એમાં પ્લસ માઇનસ ના થાય. આપણે છૂટા રહીએ તો નિરાકુરતો લાગે છે. છૂટા રે નિરાકુરતા છે, સ્વભાવ જ છે. આત્માનો સ્વભાવ નિરાકુરતા છે, અને પ્રકૃતિથી મુક્ત રહ્યા એટલે નિરાકુરતાની અનુભૂતિ થાય. આત્માની અનુભૂતિ ના થાય પણ નિરાકુરતા થાય, કારણ કે પ્રકૃતિ આકુરતા વ્યાકુરતા. જે ભળી જાય છે એને તો આકુરતા થાય છે. હા, એટલે નવા કર્મ બાંધે. નવા કર્મ બાંધે ને અત્યારે પ્રેઝન્સમાં થાય. એ આકુરતા વ્યાકુરતાથી જ કર્મ બંધાય છે. આકુરતા વ્યાકુરતા એક શબ્દ છે, સાદી ભાષામાં કહેવાય તો રાગદ્વેષ. એ તો નેક્સ્ટ ભાવમાં પણ આ ભાવમાં પણ તકલીફ થાય ને. હા, એ આકુરતા વ્યાકુરતાથી જ રાગદ્વેષ થાય છે ને. હંમેશા સિદ્ધાંત સમજો. હજુ દુનિયાના લોકોને રાગદ્વેષ કોણે કહેવાય, ક્રોધમાન માયાલોભ કોણે કહેવાય એ જ ખબર નથી. અત્યારે રાગદ્વેષ કરે છે ને રાગદ્વેષ ના કહેવાય, એ તો નીકળે છે. બાંધ્યા ત્યારે રાગદ્વેષ જીવતા હતા, કેવા હતા? અત્યારે તો નીકળે છે. અત્યારે તો દેખાતો રાગ, દેખાતો દ્વેષ, એ તો પરિણામ છે. ખ્યાલ આવ્યો? રામે રાવણ સાથે યુદ્ધ કર્યું તો દેખીતો દ્વેષ ને રાવણને દેખીતો રાગ, તો રામ તો યુદ્ધ કરીને મોક્ષે ગયા. એ દ્વેષ દેખાય કરો પણ નીકળતો છે. મહાભારતમાં અર્જુને પણ આખું મહાભારત જીત્યું. દ્વેષ દેખાય કરો યુદ્ધમાં, પણ સાચો દ્વેષ નથી, પરિણામ છે. બીજ વાળો દ્વેષ અને રાગ હોય એને રાગદ્વેષ કહેવાય. જે બહાર દેખાય અને દેખાય રાગદ્વેષ વાળા, ક્રોધમાન માયાલોભ, એ બધું જ પરિણામ છે. દેખાય એ બધું જ પરિણામ છે. સાચા રાગ દ્વેષ ક્રોધ માન માયાલોભ દેખાય ભાવ રૂપે અંદર. એ અંદર આકુર વ્યાકુર થાય એટલે ભાવ થઈ જ જાય. અંદર આકુરતા રહે તો ભાવ. આ વાતને સમજવી ને, કારણ કે લોકોને
સ્થૂળ ભાષાને જ સમજવા ટેવાયેલા છું, સૂક્ષ્મ નહીં. ખ્યાલ આવ્યો? તો આ રાગ કરે છે એને રાગ નથી કહેવાય, એ તો નીકળતો છે. દ્રષ્ટિ રાગ ના હોય. દ્રષ્ટિ રાગ, રાગ વાળી દ્રષ્ટિ ભલે હોય પણ દ્રષ્ટિ રાગ, રાગ વાળી દ્રષ્ટિ ભલે હોય નીકળતી, પણ અંદર દ્રષ્ટિમાં રાગ ના હોય. એટલે કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે રાગ વાળી દ્રષ્ટિ અને દ્રષ્ટિ રાગમાં ફેર શું? ત્યારે અમે જવાબ આપ્યો, તમે સાંભળ્યો હશે. આવા બધા બહુ જ છે ને કે ને એકદમ કસોટી થઈ જાય જવાબમાં. દર્શન ના હોય તો જવાબ ના નીકળે, પણ અમારો જવાબ તો એ વખતે બી ઓન ધ સ્પોટ જ હોય. અમે કે વિચારીને જવાબ ના આપીએ, એ દર્શન ની કમાલ છે, બીજું કઈ નહીં. બીજું કઈ પૂછવાનું પૂછવું? સ્વામીજી, બોલો બોલો. દાદા ભગવાનને 360 356 ડિગ્રી નથી, તો હું જાણવા માંગુ છું કે આપને કેટલી ડિગ્રી છે? ના કહેવાય, એ બોલાય જ નહીં સર. જ્ઞાનીઓને કોઈ હરીફાઈ નહીં સર. અમે તો એ જ કહીએ બધા પૂર્ણતાને પામે. બસ હરીફાઈ શું હોય? એ તો દાદા ભગવાન બોલ્યા, એ તો કોઈ અનુભવી જ્ઞાની જલ્દી ના બોલે. કારણ કે આ આંકડા છે ને એ પછી હરીફાઈ નો માન, હરીફાઈ નહીં. એમની દશા અદભુત હતી, ઊંચી દશા હતી. બસ શ્રીમદ રાજચંદ્ર અદભુત જ્ઞાની. આપણે કોની સાથે કોમ્પિટિશન અને કમ્પેરિઝન હોય નહીં. એક જ માર્ગ છે સાહેબ, ને એક જ પ્રકારની ભાવના છે. પોતે પામે ને પોતાના નિમિત્તે અનેક પામે એવો ભાવ છે. ભલે લેવલ બધાનું અલગ અલગ હોઈ શકે, પણ અનુભવ ને આશય બધાનું એક જ છે. એ તો એમને ઉદયમાં આવ્યું એટલે એમને કીધું જ્ઞાની પણ જલ્દી લેવલ ના બતાવે. શ્રીમદ રાજચંદ્ર પણ નતો બતાવે, કારણ કે અમે હરીફાઈ થઈ ગયા. શું થઈ ગયા? અમે ક્યારે બોલીએ નહીં. આપણો માર્ગ કોમ્પિટિશન ને કમ્પેરિઝન નથી. આપણો માર્ગ કેમ કોઈને જીવો પ્રગતિ કરે મુક્તિના માર્ગે, સાચા માર્ગે, એ જ આપણો છે. ને પ્રકૃતિ કરીને કોઈ નાનું મોટું હોતું નથી. પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે, ને આત્મા તો બધાનો સરખો જ છે. જે ડિફરન્સ છે એ અનુભવ દશામાં જ છે, પ્રકૃતિ કે આત્મામાં નથી. બધાની પ્રકૃતિ કુદરતી રચના, બધાનો આત્મા શુદ્ધ છે. ખાલી જે ડિફરન્સ છે એ ડેવલપમેન્ટમાં છે. બસ સ્વામીજી, આપણે મૃત્યુ વખતે આત્મા અહીંયાથી ત્યાં લગી સ્ટ્રેચ થાય. અમે એક સત્સંગમાં કહ્યું કે આત્મા સટરમાં જાય છે. એ થોડું મને કન્ફ્યુઝન હતું. હા, સટલ. સટલ એટલે શું? સટલ એટલે કોઝલ બોડી. પણ એમાં તો આત્મા અહીંયાથી જ્યાં ધારો કે બીજા કોઈ કન્ટ્રીમાં એટલે સ્ટ્રેચ થાય છે, અને તો પછી સ્ટ્રેચ થાય છે કે સટલમાં જાય? સ્ટ્રેચ એક એન્ડ અહીંયા અને બીજો એન્ડ ત્યાં હોય એવું કે છે. ડિરેક્શન કોણ આપે? કર્મ ને. પણ સટલ ની દેર ઇઝ સેપરેટ ને, વચ્ચે બ્રેક થઈ ગયું ને પોઈન્ટ છોડ્યા પછી સટલમાં જાય. આપણે ધારો કે ગાડી હોય બેઠા તો અહીંયાથી સટલ નો મતલબ થાય, સમજાવું કે કોઈ પણ આત્મા જે છે એ કોઝલ બોડીના આધારે ગતિ કરે. એને ગતિ ક્યાં કરવી એ નક્કી ના કરે. ઓકે, એ કર્મ નક્કી કરે. એ તો તમે સમજો. પણ એટલે કર્મને આધારે ને જવાનું થાય. એટલે એ પોઈન્ટ અહીંયા હોય, બીજો પોઈન્ટ ત્યાં હોય, ત્યાં એન્ટર થાય પછી છોડે એવું કહું એ એનો સિદ્ધાંત સમજો. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે કોઈ પણ આત્મા જ્યારે આ શરીર છોડે ત્યારે અહીંથી છૂટે ને બીજા શરીરમાં એન્ટર થાય. બરાબર છે? એ એમને શબ્દ કીધો. પણ એ જયારે જાય ને ત્યારે સટલ વગર ના જાય. તમને સમજાવું, તમે સિદ્ધાંત સમજો. પહેલા આત્માને ગતિ સહાયક તત્વ લાગુ પડતું કયા આધારે જાય? જવાબ આવી ગયો. અચ્છા, આત્મા જયારે નિર્વાણ પામે ત્યારે પણ ગતિ સહાયક તત્વ કામ કરે છે. પણ કોને કામ કરે છે? આ બધા સિદ્ધાંત સમજવાના હોય. સિદ્ધાંત થી વાત ટેલી થાય, શ્રદ્ધાથી. એટલે આત્મા આ બોડીમાંથી પરિવર્તન જઈ કઈ રીતે હશે? પણ એટલે ગતિ સહાયક તત્વો છે ને એટલા સટલ ને લાગે. જાય બંને સાથે જ, પણ એને ક્યાં જવું એ સટલ નક્કી કરે, આત્મા નક્કી.
કારણ કે સટલનું વિવરણ સટલ નું તો ખબર છે. વિવરણ સટલ એટલે શું આ યાદ જાય છે ને સટલ માં એવું ને કન્ફ્યુઝન એવું હતું યાર હોય ને માણસ બેઠો હોય ને તો યાદ જાય. માણસ તો કન્ફ્યુઝન એવું અંદર જ હતું છે. 1 પોઈન્ટ હોય ને અધર પોઈન્ટ એ વાત તમારી સાચી છે, પણ આત્મા ગતિ કયા આધારે કરે એને તો બધી જાત લાગુ પડતું નથી. એટલે વાત અહીંથી નીકળી ત્યાં જાય વાત સાચી, પણ સટલ તો હોય જ. એ સટલ ને આધારે નક્કી થાય કે એને ક્યાં જવાનું છે. સટલ ના કર્મ ને આધારે. આત્માને તો કર્મ હોય નહીં. આત્માની હાજરીમાં બંધાયેલા જે કર્મ છે એ કર્મ જે છે એનાથી સટલ બન્યું. એ સટલ જ્યાં જાય ત્યાં આત્માને જવાનું. એટલે કે અંદર બેસે જેવું નથી માનવું, તો ખાલી સમજાવવા માટે શબ્દ બોલ્યા છે. સટલ એટલે સાયન્ટિસ્ટો લેબોરેટરીમાં નહીં કે સપોઝ ટેકનિક બધી આવી છે કે લેબોરેટરીમાં એમ્બ્રિયો ટેસ્ટ ટ્યુબ યુઝ કરે તો એમ્બ્રિયોમાં તે જ લેબોરેટરીમાં જે એક્સપેરિમેન્ટ કરે છે ત્યારે આત્મા આવી જાય પછી ધેટ વિલ ટ્રાન્સફર ટુ ધ મધર ઓન ધ સ્પોટ જ આ લોકોને ખબર પડતા વાર લાગી. બોડી બને ને એક દિવસનું પછી ડોક્ટરને ખબર પડે, એ પેલા ના ખબર પડે. આત્મા આવે ત્યારે ખબર ના ને લેબોરેટરીમાં બી ડુ સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં સ્પર્મ એન્ડ ઓવમ જે ફર્ટિલાઇઝેશન કરે એટ ધેટ મોમેન્ટ એમ્બ્રિયો એન્ટર થાય કે વેન બી એમ્બ્રિયો ટ્રાન્સફર મધરમાં કરે થાય આયા પછી બોડી બની. પેલા માતાના વોમમાં થાય, ઓકે પછી આ બધું થાય. એ વખતે ડોક્ટરને ખબર ના પડે. અમુક દિવસ થાય ને ઓકે પછી માતાને ખબર પડે. તીર્થંકર ચક્રવર્તીની માતા ત્યારે ગર્ભમાં આવે ત્યારે ખબર પડે. બીજા બધાને ખબર ના પડે. પણ અમુક બાળક અમુક દિવસનું થાય ને 5, 10, 15, 20, 25 દિવસ થાય પછી એને લાગે કે સમથિંગ અંદર કંઈક છે, બીજો જીવ છે. ખબર ના પડે. ડોક્ટર પાસે બતાવવા જાય પછી ડોક્ટર ક્યારેક બરાબર છે. બાકી ડોક્ટર આવે ત્યારે ખબર ના પડે. બિલકુલ ખબર ના પડે. પૂછવું છે કઈ? તમારે પૂછવું છે? આ તો કુદરતી એવો યોગ છે કે કઈ કન્ફ્યુઝન હોય તો આપણને છેલ્લું સનાતન સત્ય મળી જાય. પછી આપણે ખોળવું પડે. લેવા આવે છે તે શું બોલતા હશે ને? હા, એટલે અમુક લોકો એવું માનતા હોય છે કે છેલ્લે ઘડીએ લેવા આવે. લોકો લેવા નથી. ના પણ એ લોકો બોલતા હોય છે આ આયા મને લેવા આવે. સાયકોલોજી કોઈ લેવા ના આવે. કોણ રાખે પગારદાર માણસ? અહીંથી તમને એને પગાર કોણ આપે? પછી અમેરિકા જાય ડોલરમાં આપો, અહીંયા રૂપિયામાં આપો. ખાલી બધી ભ્રાંતિ લૌકિક માન. પછી બોલતા હોય છે ને પછી તરત એની ડેથ થઈ જતી હોય છે એટલે એમ બધા કેમ બોલતા એ બધી ભય સંજ્ઞા હોય ને સાયકોલોજી હોય એટલે એને એવું દેખાય, વિઝ્યુઅલ થાય. હોય ને એવું ભાષે, એવું હોય ને. પોતે જે કલ્પના કરી હોય એ કલ્પના એને વખતે દેખાય કે હવે મારો શ્વાસ જાય છે, હવે આયા પેલા લેવા, એવું લાગે. પોતાની કલ્પના દેખાય, પોતાની કલ્પના, હકીકત નહીં. જે આત્મા છે તો એ ક્યાં જાય છે એને ખબર પડે કે મારો આત્મા છે તો એ વખતે બીજા ખબર પડે શું ક્યાં જવું છે. આત્માને ખબર પડવાની જરૂર જ નથી ને. તો જેવા કર્મ હોય એવી ગતિ થાય. આત્મા તો સટલમાં બેઠો છે. અજ્ઞાન નીકળે પછી જ એ ખુલ્લો હા, એટલે તો એને ફરવું જ પડે. છૂટકો જ નહીં. આત્મા પાસે ઓપ્શન જ નથી. જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ટોકલે. એટલે આત્મા પાસે ઓપ્શન. પણ આત્મા પોતે બાંધતો નથી ને. આત્મા કર્મ બાંધતો હોય તો પાછો મોક્ષ જઈને કર્મ બાંધે. આત્માની હાજરીમાં બંધાય છે અને આત્માની હાજરીમાં અજ્ઞાન હશે ત્યાં સુધી કર્મ બંધાયા કરશે. ખ્યાલ આવ્યો?
અજ્ઞાન હશે ત્યાં સુધી. અને આપણું આ વિજ્ઞાન અજ્ઞાનનો નાશ કરવા માટે, ઝીરો કરવા માટે. અજ્ઞાનનો નાશ થયો તો પછી આત્મા અનુભવ થવાનો જ છે, બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. ખ્યાલ આવે ને? સ્વામીજી, સ્થિત પ્રજ્ઞ, સાક્ષી ભાવ અને આપણે ઓબ્ઝર્વર, એ ઓબ્ઝર્વર એમાં ત્રણેયમાં શું મેજર ડિફરન્સ? સ્થિત પ્રજ્ઞ, સાક્ષી ભાવ અને ઓબ્ઝર્વર. આપણે ઓબ્ઝર્વરનું કે સ્પિરિચ્યુઅલ સાયન્સ. સ્થિત પ્રજ્ઞ જે છે એ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ હોય એ સ્થિત પ્રજ્ઞ હોય, એટલે પોતાની આત્મા માટેની નિષ્ઠા અને પ્રકૃતિ માટેનું વૈરાગ્ય ભાવ એ જાગ્રત હોય એટલે સ્થિત પ્રજ્ઞ. અંદર પોતાનું, અંદર પરમાણુ હાલે સ્થિત પ્રજ્ઞ. પોતાની શુદ્ધાત્મા પદની સમજણમાં, દ્રષ્ટિમાં સ્થિર થયેલા છે. બહારના સંજોગો એને અસર ના કરે, થોડા સમય માટે, પછી ક્યારેક કરે ક્યારેક ના કરે, પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને જે તમે બીજો શબ્દ બોલ્યા કે શું બોલ્યા? સાક્ષી ભાવ. સાક્ષી ભાવ. સાક્ષી ભાવ તો લો લેવલનું છે, લો લેવલ. અહંકારે કરવું. શું કેવું છે? સાક્ષી ભાવમાં સાક્ષી કોણ, સાક્ષી ભાવ રાખનાર કોણ, એ જવાબ ના હોય, પણ અહંકાર, અહંકારે કરવી પડે. આપણે ઓબ્ઝર્વેશન તો સેપરેશન નો છે. હું આને ઓબ્ઝર્વ કરું છું, મન વચન કાયાને ઓબ્ઝર્વ કરું છું, દુનિયાને ઓબ્ઝર્વ કરું છું. So the principle is when you are observer, whatever you observe is separate than you. તમે જેને ઓબ્ઝર્વ કરો છો એનાથી ઓબ્ઝર્વર કેવો હોય? That is the principle. એટલે આપણે ઓબ્ઝર્વર શબ્દ, નિરીક્ષક સેમ હે, ઓબ્ઝર્વર નિરીક્ષક. ઓ યાર, ગુજરાતીમાં નિરીક્ષક કહેવાય. આ એટલે આ શબ્દનો કેટલો સુંદર મિનિંગ હતો. નિરીક્ષક અને પરીક્ષક. આપણે પરીક્ષક થવાનું નથી. No detailing of any relative truth or any part of Prakriti. You are only observer, નિરીક્ષક. પરીક્ષક નહીં. આ પ્રકૃતિ સારી છે, ખરાબ છે, આ ગુણ સારો છે, ખરાબ છે, આ વિચારવાણી વચન સારું છે, ખરાબ છે, નહીં. નિરીક્ષક કરો, પરીક્ષક નહીં. પણ ઓબ્ઝર્વર અથવા નિરીક્ષક રહેવા માટે એને કંઈ બેઝિક જ્ઞાન હોય તો જ રહી શકે. તો જ રહી શકે ને. એના માટે તો આ વિજ્ઞાન છે. વિજ્ઞાન વગર કઈ રીતે રહી શકે? એટલે અમારે સાયકોથેરાપી આપે પેશન્ટ સમૂહ અમારે બહુ વિચારતા આપણે કંઈક સેપરેટ કરો, એટલે મેડિકલ લેંગ્વેજ સેપરેટ ફ્રોમ ધેટ, કે તમે વિચારો આવે જુઓ, પણ પેશન્ટ નોટ એબલ ટુ. તમે વિચારો આવે ને જોવાનું કહો, એ જવાબ સાચો છે, પણ રીત નથી ને. એટલે તમારે કહેવું જોઈએ કે યોર પ્યોર સોલ ઇઝ ઓલવેઝ સેપરેટ ધેન યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન, so that you can observe your thoughts. Because કુદરતનો કાનૂન છે, તમે જેને જોઈ શકો છો એનાથી તમે જુદા છો. હવે તમે કહો છો મને વિચાર ખરાબ આવે છે, નહીં, તમે જોઈ શકો છો, તમે વિચાર નથી. એટલે વિચાર મનને આવે છે, એ મનના તમે ઓબ્ઝર્વર રહી શકો. જો તમને ખબર પડે કે વિચાર કરનારું મન અને તમે બંને જુદા છો, તો આટલું જ્ઞાન આપવાનું છે તો જુદા, ખાલી જ્ઞાન નથી એની પાસે, છે જુદા. હું આજે આ ડીશ ને જોઉં છું, જોનાર અને ડીશ બંને કેવા છે? એક તો હોય નહીં ને, પોતે પોતાને જોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? એટલે એને સમજાવવું પડે કે પદાર્થ અને પદાર્થને જોનારા કાયમ માટે એક ના હોય, અને પદાર્થ અને પદાર્થ જોડાની વચ્ચે પ્રકાશ હોવો એ આત્માનો પ્રકાશ. સ્વામીજી, તમે આ મન બોલો છો એટલે મનની જોડે બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આવી ગયું. બધું ચારે ચાર વસ્તુ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. સામાન્ય ભાષામાં મન કે છે. ભાવ મન એટલે જીવતું મન, દ્રવ્ય મન એટલે મિકેનિકલ મન, ઉકલતું મન.
ગયા અવતારનું જીવતું, આ અવતારમાં ઉકળતું હોય એને દ્રવ્ય કહેવાય, ને આ અવતારમાં જીવતું છે એને ભાવ મન કહેવાય, એ નેક્સ્ટ બર્થમાં પાછું દ્રવ્ય મન. કોઝ ઇફેક્ટ, દ્રવ્ય મન, ભાવ મન, દ્રવ્ય મન ચાલ્યા કરે. શું કહો છો? આ જન્મનું જ્યારે લાઈવ ઈગો હોય મન બુદ્ધિ ચિત્ત એમાં બુદ્ધિમાં જે આ વખતનું ફિઝિકલ બધું એનાથી બુદ્ધિ ઇન્ટેલિજન્સ ઇમ્પ્રુવ થાય કરે લાઈવ ઈગોમાં. કહું સમ્યક બુદ્ધિ પાવરફુલ થાય, સમજણ અનુભવ રૂપે હોય તો કામ લાગશે જ, પણ સમજણ બી કામ લાગે. ડાયજેસ્ટ કરેલી હોય તે ખાલી સાંભળેલી સમજણ નહીં ચાલે. નેક્સ્ટ ફોર્મમાં એનું યસ, ડાયજેસ્ટ કરેલી. તમે વાગોળેલી હોય ને, ભલે ઉપયોગ કરીને અનુભવ ના કર્યો હોય, પણ વાગોળેલી હોય ને તો એ સાથે આવશે. તમે ડાયજેસ્ટ કરેલી હોવી જોઈએ, ખાલી સાંભળેલી એટલે વાંચેલી નહીં ચાલે. વાગોળેલું અને સમજવાનું તમે સમજાવો. કહું રિપીટેશન કહું સમજવું એને ગ્રેડેશન છે. પેલા કોઈ વ્યક્તિ આપણને વાત કરે ત્યારે આપણને પ્રાથમિક સમજાય, પછી સમય મળે ત્યારે ઓર થોડા ડીપમાં ઉતરીએ, પછી એ સમજણ જયારે પ્રેક્ટિકલ મૂકીએ ત્યારે ઓર ડીપ સમજાય. સમજણ તો એક જ છે પણ લેવલ બદલાયા કરે. એક્સપિરિયન્સ અનુભવ થાય ત્યાં સુધી એ સમજણનું લેવલ કહેવાય. એની પાછળ બેકઅપ શું છે તો કે સમજણ. મને કોઈ વસ્તુ અનુભવમાં આવી પણ બેકઅપ શું હતી? સમજણ. એ સમજણની મેચ્યોરિટી મેં ઉપયોગ કર્યો એટલે શું થયું? અનુભવ થયો. એટલે કહેવાય તો સમજણ, પણ સમજણ સ્ટેપ વાળી છે. કેવું છે? એટલે આ લોકો બધા ગાય ખરા કે સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે, પણ એ લોકો સાદી સમજણ સમજે છે. હું સાદી સમજણ નથી કહેતો, સમજણ ગ્રેડ છે. સાદી સમજણ તો બધાને ખબર છે કે શુદ્ધાત્મા છું, ખ્યાલ આવ્યો? પણ એ સાદી સમજણ એટલા માટે કામ ના લાગે કારણ કે સાદી સમજણ છે શુદ્ધાત્મા, તો એ કે ભૂલ પાછું હું કરું છું. હવે એ સમજણ નથી પાછી, એ સમજણ ભૂલ વાળી કહેવાય. હવે ખ્યાલ આવે? એટલે સમજણના ગ્રેડ છે. સમજણના શું છે? છેલ્લામાં છેલ્લી સમજણ એટલે પછી સીધું અનુભવમાં કરવા. શ્રીમદ રાજચંદ્ર કર વિચાર, તો વિચાર કરવાનો તો પ્રકૃતિ કરવાની નથી, તો એ લાઈવમાં વિચાર કરવાનો. લાઈવ ડિસ્ચાર્જમાં તો આવડે પાછું છે, લાઈવ જ હોય. વિચાર કરવો એટલે ચિંતન મનનના સેન્સમાં કીધું. સાના બાબત ભૌતિક વસ્તુમાં વિચાર શબ્દ વપરાય, આધ્યાત્મમાં એને ચિંતન મનન કહેવાય. કારણ કે મેળવવાનું નથી ને, યુ હેવ જસ્ટ ટુ નો ધ ફેક્ટ. અને પેલામાં તો મેળવવાનું ને ગુમાવવાનું છે, એટલે રાગદ્વેષ વાળું સત્ય છે, જગતનું સત્ય. અને પેલામાં તો રાગદ્વેષ એટલે ચિંતન મનન કહેવાય. એટલે તમે જે સમજો છો એમાં ઓર ડેપ્થમાં જાઓ એમ કહેવા માંગે છે. ડેપ્થમાં જઈશું તો આપણું જે લાઈવ ઈગોની બુદ્ધિ બધું ઇમ્પ્રુવ સમ્યક થાય બધું સાથે જ જાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ડેવલપ થાય અને તમને હેલ્પ બી કરે પાછું ઉપયોગ કરવાનો. કરેક્ટ? આ મન જે છે એ મૂળ ચીજ છે, પણ જગતના લોકોએ મન તરીકે એને ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. પણ ચીજ છે, ચીજ એટલે જ્ઞાન દર્શન. મન તો બ્લાઇન્ડ છે. કેવું છે? જ્ઞાન દર્શન તો ચિત્ત પાસે છે. ચિત્તમાં તો બધા ફોટોગ્રાફ્સ કહેવાય, ફોટોગ્રાફ લાઈવમાં ફોટોગ્રાફ્સ કહેવાય. લાસ્ટ ડેવલપમેન્ટ ના હોય કે વર્તમાન કે વર્તમાન સંગત બધાના પણ હોય શકે લાઈવ ચિત્તમાં તો ગ્રેડેશન પ્રમાણે હોય. તમે આ સનાતન સત્યના ફોટા પડે, બધા સિદ્ધાંતોના ફોટા પડે, આત્માનો ફોટો ના પડે, સિદ્ધાંતના ફોટો પડે, આત્માનો ફોટો ના. એટલે તો કીધું આત્માનો અનુભવ કરવો એ અહંકારનો ગુણ જ નથી. જ્યારે અહંકાર નાશ થાય પછી જ આત્માની અનુભૂતિ થાય છે. અનકોન્શિયસ માઇન્ડ ઇઝ ઇક્વલ ટુ લાઈવ. યસ, અનકોન્શિયસ ને બોલવાનું, સબકોન્શિયસ. મેડિકલ લેંગ્વેજ કોન્શિયસ અનકોન્શિયસ. તમે સમજાવ. આપણે કોન્શિયસ અને અનકોન્શિયસ. અનકોન્શિયસ એટલે આપણે વ્યવહાર કરીએ છીએ. સબકોન્શિયસ એટલે વ્યવહાર કરીએ. સબકોન્શિયસ એટલે ઇનર અવેરનેસ, કોન્શિયસ એટલે આઉટર અવેરનેસ. હવે ખ્યાલ આવી? સી ધ ઓલ વર્ડ્સ આર ડિફરન્ટ મીનિંગ, ભલે સિમિલર લાગતા
એટલે એને સબકોન્શિયસ કહીએ છીએ. સબકોન્શિયસ ઇઝ અ લાઈવ ઈગો and conscious is a discharge ego. It is connected with your mind, speech and action. સુપર કોન્શિયસ એ Super conscious is connected with the universal. યુનિવર્સલ આ પહેલી વખત નીકળ્યું એટલે વ્યવહાર અવસ્થામાં લાઈવ ઈગો તો જાગૃત જ હોય ને. હોય જ ને. લાઈવ ઈગો ક્યારે બેભાન થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. કોન્શિયસ જ બેભાન થાય એટલે ડિસ્કનેક્ટ થઈ ગયો આની સાથે, બસ એને આની સેન્સ રહી. તો સ્વામીજી સુપર ઈગો એટલે બેભાન એટલે એને અનકોન્શિયસ કહેવાય, સબકોન્શિયસ ના કહેવાય. સ્વામીજી સુપર ઈગો શું હોય છે? ઈગો સુપર Super ego is connected with the fact of universe. And mechanical or relative ego is connected with all relative truths. Relative ego કહેવાય. આ બધી relative વસ્તુઓ જોડાયેલો છે, એનું યુનિવર્સલ ટ્રુથ સાથે જોડાયેલો છે. એ સુપર ઈગો કહેવાય. સુપર ઈગો એટલે સનાતન સત્ય છે કહેવામાં રસ જ નથી. ઓકે I am a pure soul and all other circumstances are created by the law of nature as a Kudrati Rachana with the help of 6 eternal elements. સ્વામીજી એવું કે સુપર ઈગો ઇઝ ઇક્વલ ટુ સુપર કોન્શિયસ કહી શકાય? કહી શકાય, કહી શકાય. કારણ કે સુપર કોન્શિયસમાં એ જ આવે ને, સુપર ઈગો જ આવે. માં ઈગો તો હોય ને, સુપર ઈગો પુરુષાર્થ હોય એટલે ઈગો તો હોય ને. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ હોય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ છે, ત્યાં સુધી ઈગો હોય. છેક સુધી અજ્ઞાન ઝીરો થાય પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર કશું જ ના. મિકેનિકલ હોય, લાઈવ ના. આપણને બધું સાયન્ટિસ્ટ તરીકે બધું ખબર છે, પણ હવે જો જનરલ પીપલ કે અમુક ક્રિયાઓ એ બિલીવ છે કે હું કરી શકું છું, બોલી શકું છું, ચાલી શકું છું, આપણે કેવી રીતે એક્સપ્લેન કરવાનું તમે નથી કરી શકતા? હવે તમે ડોક્ટર છો, તમને ખબર છે કે કોઈ પણ પેશન્ટ હોય એને જ્યારે તમે અનકોન્શિયસ કરો તો પણ એ અંદર કોન્શિયસ હોય ને એને ખબર પડે કે મારા બોડી સાથે કંઈક થઈ રહ્યું છે, આટલું ખબર પડે. અંદર કોન્શિયસ હોય કોઈ પણ પેશન્ટ, ખ્યાલ આવે? પહેલા ગભરાઈ જાય, ઓપરેશનમાં લઈ જાવ એટલે, પણ એકવાર તમે એને અનકોન્શિયસ કરી નાખો ને પછી તો ફિલિંગ જ નથી એને, પણ અંદર તો જાગ્રત છે. સબકોન્શિયસ એ બેભાન એ બોડી સાથે કનેક્ટેડ નથી ને, ફિઝિકલ બોડી સાથે નથી. ખ્યાલ આવ્યો? એ સેપરેટ છે. એટલે એ જે સબકોન્શિયસ છે એના 3 સ્ટેજીસ આવે. માતાના ગર્ભમાં પણ એક્ટિવ હોય, ઉગાડી આંખે એક્ટિવ હોય અને બંધ આંખે એક્ટિવ હોય. માતાના ગર્ભમાં એક્ટિવ હોય ત્યારે ગર્ભના કનેક્શનમાં કર્મ બાજુ, ઉગાડી આંખો હોય ત્યારે ઉગાડી આંખના ભોગવટાના કર્મ બાજુ, અને બંધ આંખો હોય ત્યારે સપનાના કર્મ બાંધે. પણ તઈને કર્મ બાંધે અને તઈને કર્મનો ભોગવટો એ જ રીતે આવે. જેવું બાંધ્યું છે એવું. હું પણ નાનું બાળક અરાઉન્ડ 2 યર્સનું 3 યર્સનું પછી એક્સપાયર એને તો કોઈ કર્મ બાંધે ને તો નેક્સ્ટ જન્મ કેવી રીતે મનુષ્યનો થશે? હા, એ જયારે આવું જન્મે ને મરી જાય, 2-3 વર્ષ માતાના ગર્ભમાં મરી જાય, જન્મ્યા પછી 5, 10, 15 કે 2-3 વર્ષમાં મરી જાય મેક્સિમમ, આવું બને એનું સેકન્ડ લાઈફ હોય. એ ફૂલ લાઈફ નથી એનું. આટલું કનેક્શન પછી બીજું કનેક્શન હોય એનું કટઅપ એટલે બે લાઈફ ભેગા દરેક લાઈફ કહેવાય. 5 વર્ષનું એવું પણ કહું છું 2 લાઈફ નું એક લાઈફ કહું છું. એને પીસીસ માં કર્યું. આમ સ્થૂળ ભાષામાં કેવાય, સ્થૂળ ભાષામાં કેવું હોય તો શું કહેવાય કે સામાન્ય વ્યક્તિનું લાઈફ કેટલા પીસીસમાં હોય. જન્મ્યો ત્યારે કે હું છોકરો છું, પહેણ્યો ત્યારે આખું બદલી ગયો, હવે હું હસબન્ડ થઈ ગયો. છોકરો થાય કે હું ફાધર થઈ ગયો. છોકરાને પહેણાવ ત્યારે કે હું હવે સસરો થઈ ગયો, દાદો થઈ ગયો, એના કે છોકરા આવે. તો આ બધા પીસીસ છે. આ સ્થૂળ પીસીસ છે. એવું પેલા પીસીસ છે. 2 પીસીસમાં નવા કર્મ ના બંધા આખી લાઈફ, પણ આખી લાઈફના જે કર્મ બંધાયા હોય એ 2 પીસીસમાં ભોગવે છે. એવા આ રીતે પણ 2 પીસીસ હોય. અને બીજો જીવ એવો છે કે જે પ્રેત આત્મા હોય.
જેને અવગતિઓ જીવ કહેવાય, એને ગતિ ના મળી. પ્રેત આત્માનો જીવ એક સેકન્ડ પીસ છે, ફર્સ્ટ બોડી સાથે બીજો બોડી વગેરે, પણ એક જ પેકેજ નો ભાગ છે. એ કુદરતી રચના છે. ના ખ્યાલ આવે? આનું સાયન્સ સમજવાનું. સાયન્સ સમજાય તો બધું સમજાય. કોઈ જીવ સ્વતંત્ર અને કોઈ જીવ જન્મે તો મા બાપ જોઈએ છે, અવગત્યાનો જન્મ જ થયો નથી, એટલે એનું સેકન્ડ લાઈફ આવું જોઈએ. એક જ લાઈફ ના બે ભાગ છે, વિથ બોડી અને વિધાઉટ બોડી. બોડી તો જોઈએ ને ભોગવવા માટે, એને પોતાને ના હોય. જેની સાથે હિસાબ હોય એમાં પેસી જાય, એ વખતે પ્રભાવ ટોટલ એનો હોય. હવે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે મને કોઈ વર્ગણ વર્ગી જાય તો પ્રભાવ એનો કેમ હોય, મારો ક્યાં જતો રહે? ખ્યાલ આવ્યો? હા, અહીંયા વિજ્ઞાન આવે પાછું. વિજ્ઞાન આવે તો જ સમજાય, નહીં તો નહીં સમજાય. સ્થૂળ કરતા સૂક્ષ્મ નો પાવર વધારે હોય. સ્વામી, એ જે વ્યક્તિ તમે કહ્યું બરાબર, એનો આત્મા અને જે પેલો વર્ગનનો આત્મા, તો બેમાંથી કોણ વધારે છે? સ્થૂળ અને સૂક્ષ્મ જે રિલેટિવ સત્ય, આત્માની શક્તિ તો બંને બધાની શક્તિ છે. સેમ બે આપણા બોડી છે. આત્માની શક્તિ તો બધા જ આત્માની એક જ શક્તિ હોય. જે શક્તિ ડિફરન્સીસ હોય એ રિલેટિવ શક્તિમાં જ હોય. પણ એવું લઈને આવ્યો હોય તો જ એ તો હું પહેલા બોલ્યો, એ હિસાબ લઈ રહ્યો છે એ જ પ્રમાણે થાય. ઉભો ના કરી શકે. એનું આખું લાઈફ છે બે પીસીસ, એક વિથ બોડી, એક વિધાઉટ બોડી, પણ એક જ લાઈફ છે. એ કુદરતી રચના, બે લાઈફ પાછળ. આપણા બોડીઝમાં અસંખ્ય બેક્ટેરિયા હોય. આપણે કહીએ કે ઇન્દ્રિયમાં પણ જીવ હોય, હવા પાણી બધામાં છે. એ જે આત્મા હોય બધામાં બોડીમાં મિલિયન્સ ઓફ બેક્ટેરિયા, એ ડાયજેશન માટે જરૂર પડે. એ બેક્ટેરિયા, એ જેનો આત્મા અને આપણો મેઇન આત્મા, ઓકે, એ બેવને ઇન્ટરકનેક્શન હોય કે કશું ના હોય. અત્યારે પેલા એમને લોકોને કુદરતે બનાવેલી બોડીને, કુદરતે બનાવેલા મશીનને જીવતા રાખવા માટે હવા રૂપી જીવ, પાણી રૂપી જીવ, વનસ્પતિ રૂપી જીવ કુદરતે આપવું પડે તો જીવતું રહે. આ ખોખું સૌથી વધારે શક્તિ છે હવામાં, પછી પાણીમાં આવે, અને છેલ્લે ખોરાક. ખોરાક વગર રહી શકાય, પાણી વગર રહી શકાય, હવા વગર. આપણે આત્માનું બોડીમાં કે નાભી કેન્દ્ર નીચે હોય, પણ અમારે મેડિકલમાં ભણાવે કે મેઇન સેન્ટર બ્રેન્સમાં હોય. પાછળ આપું છે ના પાછળથી એ ડિસ્ચાર્જ, આ ડિસ્ચાર્જ એટલે બધા બ્રેન ડિસ્ચાર્જ અહીંયા આવે. એટલે અહીંયા તો કોઈને ફટકો મારો ને એટલે બંધ થઈ એ જાય. ઓટોમેટિક એ કયું માન? દ્રવ્યમાન દ્રવ્યમાન ખૂબ આપણે બોલ્યા ને, કોન્શિયસ સબકોન્શિયસ કયું કહેવાય ને? કોન્શિયસ. અહીંયા કોન્શિયસ, આ બધા સેન્ટર, અહીંયા સબકોન્શિયસ. બધા સેન્ટર્સ આખું હાર્ટનું, રેસ્પિરેશન. યસ યસ, બધું આ બોડી સાથે સંકળાયેલું બધું જ અહીંથી થાય સંચાલન. એને એક્ટિવ મન કહેવાય, પણ આપણી ભાષામાં ડિસ્ચાર્જ. અને જે લાઈવ મન હોય અહીંયા હોય, અહીંથી 2.5 ઇંચ નીચે હોય, એ લાઈવ મન હોય. એ ડિસેક્શનમાં દેખાય ડોક્ટર? ના દેખાય, પેલું ના દેખાય. આ દેખાતું નથી તમને, પ્રોસેસર દેખાય છે. You can't see the mind, okay? You see the processor only. અમદાવાદના એક માણેક જૈન, એમને 365 દિવસનો ઉપવાસ કરે તો અહીંયા સિનિયર બોડી આવે, અહીંયા 2.5 ઇંચની અંદર. એનાથી સોલર એનર્જીથી વિધાઉટ પાણી ઉપવાસ 353 કરે છે. રિઝલ્ટ ખબર નથી. તે ત્યાંથી એક્ટિવ થઈ જાય બોડી, ત્યાંથી એક્ટિવ થયું. એટલે બુક્સમાં આવે તો એટલે હશે કોઈના પ્રયોગો હોઈ શકે. આપણે ચેલેન્જ નથી કરતા. જે વસ્તુ આપણને સમજાતી ના હોય એના માટે ઓપિનિયન ના આપી શકીએ.
ઓકે મેં જે કીધું હશે તમને અનુભવ થયો હશે એટલે સાચું. એમાં અમારે એનાટોમીમાં પિનિયલ બોડી આવે, એ પિનિયલ બોડી તો રિમૂવ કરવામાં તો સર્વાઈવ ના કરે, એટલે ધેટ પોસિબિલિટી હોય શકે, એટલે સાયન્સથી દે આર રિસર્ચિંગ. યસ, પણ એ ફિઝિકલ ફોર્મમાં હોઈ શકે એમ. એટલે ફિઝિકલ તો એ લોકો હું એમ પોર્શન કહું છું. રિમૂવ કરે તો પ્રોબ્લેમ થાય. હું સમજી ગયો, હું ના નથી પાડતો, પણ એટલે ના હોઈ શકે. કઈ રીતે આત્મા સિદ્ધાંત પ્રમાણે ના. તો ફિઝિકલ ફોર્મ ના આવી શકે. હા, બોડી કનેક્ટેડ કોઈ પાર્ટ થી તમે વાત કરતા હોય, ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જેમ કે હાર્ટ વગર ના જીવી શકાય એવું તમે કહેતા હોય તો ઇટ્સ ઓકે એમ. શ્વાસ વગર ના જીવી શકાય એવું તમે કહી શકો. બ્રેન ડેડ થઈ જાય તો પણ જીવવું ભારે થઈ પડે, કારણ કે બધી એક્ટિવિટી. એટલે એવું એ સાયન્સમાં તમે બધું કહી શકો. ફિઝિકલ રિલેટેડ તમે વાત કરી શકો ઇન્સ્ટ્રુમેન્ટની વેલ્યુ. આત્મા માટે ઇન્સ્ટ્રુમેન્ટ ડાયરેક્ટ સંબંધ નથી. હા, એટલે કારણ કે અમારે તો શું, અમે તો બધા સાથે સિદ્ધાંતની વાત કરીએ ભાઈ. જો કોઈ શ્રદ્ધાની વાત કરતું હોય કે કોઈ થિયોરિટિકલ વાત કરતું હોય તો દેન ઇટ્સ ઓકે, પણ અમને સિદ્ધાંત સાબિત થવો જોઈએ. કારણ કે અમે એકવાર જે સિદ્ધાંતની વાતો કરીએ એ ગમે ત્યારે 15, 20, 25, 30, 40 વર્ષે બદલાવી ના જોઈએ. એને સિદ્ધાંત કહેવાય. એ વારે ઘડી બદલીએ તો પછી સગવડી કહેવાય. કોઈ જગ્યાએ સિદ્ધાંત તૂટે નહીં, અમારે ના તૂટે, એને દર્શન કહેવાય ને, નહીં તો નોલેજ કહેવાય. પછી તમે એમને કંઈ પણ પૂછો તો અમને તરત સિદ્ધાંત ખુલ્લો થાય. તો કે ભાઈ તમે જેમ હમણાં વાત કરી કે ભાઈ હમણાં આત્મા અહીંથી અહીંયા જાય તો પછી એને સટલની ક્યાં જરૂર છે? તો અમે કીધું પણ આત્માને ગતિ સહાયક લાગુ ના પડે ને, એટલે સટલને ગતિ સહાયક લાગુ પડે. ખ્યાલ આવ્યો? એવી રીતે અહીંથી મુક્ત થયેલો આત્મા પણ, નિર્વાણ થયેલો આત્મા પણ લોક સુધી જાય ત્યાં સુધી અવગાહ ના હોય એને લાગુ પડે ગતિ સહાયક, મૂળ આત્માને. એટલે વાત એવી કરવાની કે જેમાં સિદ્ધાંત ખંડિત ના થયો, એને દર્શન કહેવાય. હવે તમે સિદ્ધાંત વગર વાત કરો એટલે ભવિષ્યમાં વાંચનારને ગૂંચવાડો થઈ જાય કે આમાં આમ કીધું, આમાં આમ કીધું. હવે જવાબ કોણ આપે? પછી જવાબ કોઈ ના આપી શકે. થઈ ગયું? કોઈને કઈ પ્રશ્ન મનમાં હોય તો પૂછી લેજો. કોઈનું વાર્તાલાપમાં કોઈને બાકી રહી ગયું હોય કે પ્રશ્ન મારે પૂછવાનો છે, કોઈ છે કોઈ એવું?